સોલાર પ્રોજેક્ટમાં સૌથી મોટો પ્રોબ્લેમ શું હોય છે? સીધો જવાબ લેન્ડ એટલે કે જગ્યા. બીજું બધું જ મેનેજ થઈ જાય, EPC, ફાઇનાન્સિંગ, પરમિશન્સ, ઓપરેશન્સ. પણ જગ્યા જ ના હોય તો પ્રોજેક્ટ કઈ રીતે થાય? જનરલી 1 મેગાવોટનો સોલાર પ્લાન્ટ લગાવવા માટે 4 થી 6 એકર જગ્યા જોઈએ. સબસ્ટેશનથી એકદમ નજીક હોવી જોઈએ અને લીગલ ટાઇટલ ક્લિયર હોવું તો કમ્પલસરી છે. જ્યાં જગ્યા કોસ્ટલી હોય ત્યાં પ્રોજેક્ટ કોસ્ટ ઓટોમેટિકલી વધશે. એટલે જે સ્ટેટ્સમાં વેસ્ટ લેન્ડ અથવા લો વેલ્યુ લેન્ડ અવેલેબલ હોય ત્યાં સોલાર પ્રોજેક્ટ્સ ચીપ, સ્કેલેબલ અને લોંગ ટર્મ વાયેબલ હોય છે. ઇન્ડસ્ટ્રીઝ જે ગ્રુપ કેપ્ટિવ અને થર્ડ પાર્ટી ઓપન એક્સેસ મોડલ યુઝ કરે છે તેમાં લેન્ડની ક્વોલિટી, યુનિટ જનરેશન એફિશિયન્સી અને ઓવરઓલ કોસ્ટ પર ડાયરેક્ટલી અફેક્ટ કરે છે. તેથી જો કરેક્ટ લેન્ડ સિલેક્ટ કરશો તો પ્રિડિક્ટેબલ જનરેશન મળે અને કોસ્ટ પણ લો રહે. તો આવી જ સોલાર રિલેટેડ રાઇટ ઇન્ફોર્મેશન માટે અમારા પેજને ફોલો કરશો.